નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 14 જાન્યુઆરી 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો અત્યારે જ. અને આગળ વધતા પહેલાં બધા જ મિત્રોને હેપી મકર સંક્રાંતિ, ઉત્તરાયણની બધા જ મિત્રોને શુભેચ્છાઓ. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો કે 10માંથી કેટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટની આપણે જો વાત કરીએ તો રોજ આપણે 10 પ્રશ્નો પૂછીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો હોય છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતમાં ક્યાંથી ક્યાં સુધી પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે? તો જવાબ આવશે 14થી લઈને 30 જાન્યુઆરી સુધી આની ઉજવણી કરવામાં આવશે. તો ગુજરાતમાં પ્રાણી કલ્યાણ બોર્ડ છે એના દ્વારા 14 જાન્યુઆરી એટલે કે આજથી શરૂઆત થશે અને 30 જાન્યુઆરી સુધી પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન રાજ્યભરમાં અબોલ પ્રાણીઓના કલ્યાણને લગતા તથા તેમના પ્રત્યે પ્રેમ વધે તે સંલગ્ન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, અને તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની યાદીમાં જણાવાયું છે. રાજ્યની પ્રાણી કલ્યાણ સંસ્થાઓ અને સંબંધિત નાગરિકો દ્વારા બીમાર અને ઘાયલ પશુઓ માટે સારવાર કેમ્પ, વંધ્યત્વ નિવારણ કેમ્પ, એન્ટી રેબિસ કંટ્રોલ પ્રોગ્રામ તથા તાલીમ શિબિર, આ બધા પ્રાણી કલ્યાણના વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. અને આ પખવાડિયા દરમિયાન ઓક્સિટોસિન ઇન્જેક્શનના દુરુપયોગના બાબતે લોક જાગૃતિ કેળવવી, મોટા પ્રમાણમાં પક્ષીઓને સાનુકૂળ વૃક્ષો જેવા કે જાંબુ, લીમડો, પીપળ, સીમળના વાવેતર માટે નાગરિકોને અનુરોધ કરાશે. પક્ષીઓને પૂરતા પ્રમાણમાં ખોરાક અને પાણી મળી રહે તે માટે માટી, વાસણ કુંડાનું વિતરણ કરાશે. આ ઉપરાંત સમગ્ર પખવાડિયા દરમિયાન જનજાગૃતિને લગતા કાર્યક્રમોનું આયોજન કરીને શાળા, કોલેજ, કન્યા કેળવણી મંડળો તેમજ ગ્રામ પંચાયતો, નગર પંચાયતો તરફથી પ્રાણી કલ્યાણ અને પ્રાણી પ્રત્યે પ્રેમ દયા વિશે ચર્ચાઓ, વક્તૃત્વ સ્પર્ધાઓ એ પણ યોજાશે. ઓકે, તમને ખબર છે કે દર વખતે આપણે ગુજરાતમાં ઉત્તરાયણ આવે છે એ વખતે કરુણા અભિયાન શરૂ કરવામાં આવે છે. કરુણા અભિયાન જે છે એના માટે જે એમ્બ્યુલન્સ જે હેલ્પલાઇન નંબર છે 1962. તમારે જણાવવાનું છે ક્યાંથી ક્યાં સુધી, કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી કરુણા અભિયાન છે એનું આયોજન કરવામાં આવે છે. કમેન્ટમાં લખો જો તમને જવાબ આવડતો હોય તો. દર વર્ષે આર્મ્ડ ફોર્સ વેટરન્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે આજનો દિવસ એટલે કે 14મી જાન્યુઆરી. તો આર્મ્ડ ફોર્સ વેટરન્સ ડે એ 1953થી 14મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર ઇન ચીફ ફિલ્ડ માર્શલ KM કરિયપ્પા, જેમણે 1947ના યુદ્ધમાં ભારતીય દળોને વિજય તરફ દોરી તેઓ ઔપચારિક રીતે નિવૃત્ત થયા હતા. આ દિવસ આર્મ્ડ ફોર્સિસ વેટરન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે અને આપણા આદરણીય વેટરન્સને સમર્પિત છે. પ્રથમ સશસ્ત્ર દળો વેટરન્સ ડે છે એ 14 જાન્યુઆરી 2016માં ઉજવવામાં આવ્યો હતો, અને દર વર્ષે આપણા સશસ્ત્ર દળોના નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારોના સન્માનમાં આવા ઇન્ટરેક્ટિવ ઇવેન્ટ્સનું આયોજન કરીને આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઓકે, તમને ખબર છે હાલમાં આપણી જે ઇન્ડિયન આર્મી છે એના ચીફ કોણ છે? જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો.
સિંધુ ખીણની લિપિનો કોયડો ઉકેલનારાને $1 મિલિયન અમેરિકન ઇનામ. તમિલનાડુના જે મુખ્યમંત્રી છે M.K. સ્ટાલિન એમને સિંધુ ખીણની લિપિનો કોયડો ઉકેલનારાને $1 મિલિયન એનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. પુરાતત્વ વિભાગ અને વૈજ્ઞાનિકો પણ લિપિનો કોયડો ઉકેલવામાં નિષ્ફળ રહેતા જાહેરાત કરાઈ છે. ભારત અને પાકિસ્તાનમાં ફેલાયેલી છે એક પ્રાચીન સભ્યતા સિંધુ. તેની સાથે આ નદી છે આપણી જે સિંધુ નદી, તેની સાથે જોડાયેલી નાની નદીઓના કિનારે વિકસેલી હતી આ, બરાબર છે, સિંધુ અને તેની સાથે જોડાયેલી નદીઓ સાથે કિનારે આ સભ્યતા ઇતિહાસમાં સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખાય છે. આ સભ્યતાના અવશેષો તમે જોશો તો છેક અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલા હોવાના પણ પુરાવા છે. કેટલાક તો માને છે કે ઈસવીસન પૂર્વે 2700થી લઈને 1900 વચ્ચેનો તે ઇતિહાસ છે અને ઘણા બધા એવું કહે છે કે તે 8000 વર્ષ જૂની છે. હવે ખોદકામમાં મળેલી ચીજવસ્તુઓનું સંશોધન કરીને પણ આ સમયગાળો નક્કી કરી શકાયો નથી. ઓકે, તમિલનાડુના જે સીએમ છે M.K. સ્ટાલિન, કેપિટલ ચેન્નઈ છે. ગવર્નરનું નામ તમને ખબર હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. ઓકે, તમને ખબર હોય તો ધોળાવીરામાં પણ એક પાટિયું સાઇનબોર્ડ મળી આવ્યું છે અને જેમાં લિપિ છે એ લિપિ પણ હજુ સુધી ઓળખાય નથી, બરાબર છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. ટેલિગ્રામ ચેનલમાં તમને PDF તો મળશે જ રોજ, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કોની સામે પોતાનો શ્રેષ્ઠ વન ડે સ્કોર બનાવ્યો? તો આયર્લેન્ડની સામે. કોની સામે? આયર્લેન્ડની સામે. તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આયર્લેન્ડ સાથે યોજાયેલા જે ODI શ્રેણી છે એમાં બીજી વન ડેમાં ટીમે પોતાનો જૂનો રેકોર્ડ તોડ્યો છે. ટીમ ઇન્ડિયાએ 5 વિકેટ ગુમાવી 370 રન બનાવ્યા, જે તેમનો સર્વશ્રેષ્ઠ વન ડે સ્કોર છે. આની પહેલાં ટીમ ઇન્ડિયાએ અગાઉ વેસ્ટ ઇન્ડિઝની સામે, બરાબર છે, અને આયર્લેન્ડ સામે 358 રન બનાવેલા હતા, તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર હતો. બીજી વન ડેમાં જેમીમાં જે રોડિક્સેને સદી ફટકારી, હરલિન દેઓલ, પ્રતિકા રાવલ, સ્મૃતિ મંધાના બધાએ અડધી સદી ફટકારી. ભારત તરફથી ચોથા નંબર મેં જેમીમાં રોડ્રિગ્સ બેટિંગ કરવા આવી હતી. તેણે 91 બોલનો સામનો કર્યો અને 102 રન બનાવ્યા, બરાબર છે. તમારા માટે એક પ્રશ્ન રિસન્ટલી આપણે ભણ્યા હતા, આપણા ભારતના મહિલા ક્રિકેટર જેમણે 1 વર્ષની અંદર 4 સદી મારી અને 7 બોલમાં 7 બાઉન્ડ્રી, નામ ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. શું નામ છે એમનું? નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ કયા શહેરમાં પ્રથમ ગ્રીન હાઇડ્રોજન સેન્ટર બનાવવામાં આવશે? તો જવાબ આવશે વિશાખાપટ્ટનમ ખાતે. કઈ જગ્યાએ? વિશાખાપટ્ટનમ. તો તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશાખાપટ્ટનમ નજીક પુડી મડાકા છે ત્યાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન ગ્રીન એનર્જી લિમિટેડના અત્યાધુનિક ગ્રીન હાઇડ્રોજન સેન્ટરનો પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ આ પહેલું ગ્રીન હાઇડ્રોજન સેન્ટર હશે. આ પ્રોજેક્ટ પર અંદાજે 1,85,000 કરોડ રૂપિયાનું રોકાણ થશે, જેનાથી વર્ષ 2023 સુધીમાં 500 ગીગાવોટ બિન અશ્મિભૂત ઉર્જા ક્ષમતાના લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદ મળશે. પ્રધાનમંત્રીએ 2 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું, જે અંતર્ગત આંધ્રપ્રદેશમાં 19,500 કરોડથી વધુના રેલ અને રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન. આ ઉપરાંત અનકાપલ્લે જિલ્લા છે એ અનકાપલ્લે જિલ્લાના નક્કાપલ્લી ખાતે ઔષધીય બગીચો એટલે કે હર્બલ પાર્ક, હર્બલ ગાર્ડનનો શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રીએ તિરુપતિ જિલ્લાના ચેન્નઈ બેંગ્લોર ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર હેઠળ કૃષ્ણપટ્ટનમ ઇન્ડસ્ટ્રીયલ એરિયાનો પણ શિલાન્યાસ કર્યો, બરાબર છે. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન, તમને ખબર છે કે એની સ્થાપના 1975માં થઈ હતી, જેનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે. તમારા માટે પ્રશ્ન છે કે એના CMDનું નામ શું છે? ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કોણ છે? જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. દેવજીત શૈકિયાને BCCIના સેક્રેટરી બનાવવામાં આવ્યા. તમને ખબર છે અગાઉ પણ આપણે ભણી ગયા છે, પરંતુ એ વખતે એમને વચગાળાના સચિવ બનાવવામાં આવ્યા હતા અને હવે તો તેમને પરમનન્ટ
BCCIના સચિવ એટલે કે સેક્રેટરી બનાવી દેવામાં આવ્યા છે. તો દેવજીત શેકિયા BCCIના સેક્રેટરી એમને બનાવવામાં આવ્યા. તેઓ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર તરીકે 1990થી 91 દરમિયાન 4 મેચ રમી હતી, જેમાં તેઓ વિકેટ કીપર હતા. આસામ ક્રિકેટ એસોસિએશનના 6 ઉપાધ્યક્ષો પૈકી તેઓ એક હતા. 2019માં ACAના સેક્રેટરી બન્યા અને 2022માં BCCIના જોઈન્ટ સેક્રેટરી બન્યા. આ ઉપરાંત યાદ રાખજો, પ્રભતેજ ભાટિયાને બોર્ડના નવા ખજાનચી બનાવવામાં આવ્યા છે. BCCIના પૂર્વ સચિવ જે હતા એ હતા જય શાહ, આપણા ભારતના જે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી છે અમિત શાહ, એમના પુત્ર. અને જય શાહની જો વાત કરીએ તો જય શાહને ICCના ચેરમેન બનાવવામાં આવ્યા છે. ICC એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, જેનું હેડક્વાર્ટર દુબઈમાં છે. 1909માં એની સ્થાપના થઈ. બરાબર છે. અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ BCCIની, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, BCCI, જેની સ્થાપના 1928માં થઈ, જેનું હેડક્વાર્ટર આવેલું છે વાનખેડે સ્ટેડિયમ. વાનખેડે સ્ટેડિયમ બોલે તો મુંબઈમાં આવેલું છે. તમારા માટે પ્રશ્ન એ છે કે BCCIના હાલના જે પ્રેસિડેન્ટ છે, બરાબર છે, અધ્યક્ષ છે, એમનું નામ શું છે? જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. અને મારું ટેલિગ્રામ આઈડી એટલે કે આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર નામની. આ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની PDF મળે, રોજ પોલ્સ પણ રમવા મળે. અને જો ભણવાની તમને મજા આવી હોય મિત્રો તો વિડીયોને એક લાઇક કરી દો. બાકી હોય તો એક જ વખત લાઇક કરવાનું છે. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોણે શ્રીનગર સોનમાર્ગ રોડ પર ઝેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું? તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝેડ મોડ ટનલ, બરાબર, જોઈ લઈએ આપણે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 13 જાન્યુઆરીના રોજ શ્રીનગર સોનમર્ગ રોડ પર ઝેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું છે. ઝેડ મોડ ટનલ છે ને એ જમ્મુ કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં ગગનગીર અને સોનમર્ગ વચ્ચે 6.5 કિલોમીટર લાંબી 2 લેન રોડ ટનલ છે. નામ એનું કેવી રીતે રાખ્યું? તો ઝેડ આકારની છે એટલા માટે, બરાબર, ઝેડ આકારનો વિભાગ છે એનો. ઝેડ ટનલ ગગનગીરથી સોનમર્ગ સુધીના રસ્તાને બાયપાસ કરશે, જે મુલાકાતીઓ અને સ્થાનિકોને સમગ્ર વર્ષ દરમિયાન હિલ સ્ટેશનની મુલાકાત લેવાની મંજૂરી આપશે. શ્રીનગર લેહ હાઈવે એના પરની આ ભૌગોલિક વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ટનલ છે. એને અડીને આવેલી ઝોઝિલા ટનલ, બાલતાલ એટલે અમરનાથ ગુફાઓ, કારગિલ, લદ્દાખ ક્ષેત્રના અન્ય સ્થળોને વર્ષભર હવામાન પ્રૂફ કનેક્ટિવિટી પ્રદાન કરશે. સોનમર્ગને ઓલ વેધર કનેક્ટિવિટી પ્રદાન કરવા ઉપરાંત ટનલ સ્થાનિક યુવાનોને પણ રોજગાર આપવામાં મદદ કરશે અને આ વિસ્તારમાં પ્રવાસન સંબંધિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવશે. જમ્મુ કાશ્મીરની વાત છે. તમને ખબર છે ચિનાબ નદી પર વિશ્વનો સૌથી મોટો આર્ક બ્રિજ છે રેલવે માટેનો. જમ્મુ કાશ્મીરના 2 કેપિટલ છે. કયા કયા કેપિટલ? જમ્મુ શિયાળાનું અને શ્રીનગર છે એ ઉનાળાનું કેપિટલ છે. જમ્મુ કાશ્મીરની જો વાત કરીએ તો જમ્મુ કાશ્મીર છે વિશ્વમાં સૌથી ઊંચાઈ પર, એટલે કે 1600 મીટરની ઊંચાઈ પર કેસર મળતું હોય એવું એક જ માત્ર સ્થળ. 1600 મીટરની ઊંચાઈ દરિયાની સપાટીથી, બરાબર. અને હવે તો તેના CM પણ બન્યા છે. તમને ખબર હોય તો કહી દો કોણ છે CM એના? લેફ્ટનન્ટ ગવર્નર તો એ જ છે, મનોજ સિન્હા. જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો દાલ સરોવર ત્યાં આવેલું છે શ્રીનગરમાં. અત્યારે તે બરફ જેવું થઈ ગયું છે અને ત્યાં દાલ સરોવરની અંદર ઉબર નામની જે ટેક્સી સર્વિસ છે એને શરૂ કરી છે. ટેક્સી સર્વિસ જે સિંકારા હોય ને, વાહન હોય ને સિંકારા કે, બરાબર, એ સિંકારામાં લોકો બુકિંગ કરી શકે, બરાબર છે. તો એ પણ આપણે અગાઉ ભણી ગયા છીએ, તો એ બાબત પણ તમારે યાદ રાખવાની છે. આગળ વધીએ. ભારતમાં વર્લ્ડ જેવલિન થ્રો ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવશે. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ 7 જાન્યુઆરી 2025ના રોજ ચંદીગઢમાં વાર્ષિક સામાન્ય સભા પછી પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી કે સપ્ટેમ્બર 2025માં ભારતમાં વર્લ્ડ જેવલિન થ્રો આ ચેમ્પિયનશિપ છે એનું આયોજન કરવામાં આવશે. ઓલિમ્પિક્સ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા નીરજ ચોપડા
આ વૈશ્વિક સ્પર્ધામાં ભારતનું નેતૃત્વ કરશે? એશિયન ગેમ્સના સુવર્ણ વિજેતા અને ભૂતપૂર્વ શોટપુટ ખેલાડી બહાદુરસિંહ સાગુ સામાન્ય સભામાં AFIના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. યાદ રાખજો. હવે એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ કોણ બન્યા? બહાદુરસિંહ સાગુ. કોનું સ્થાન લીધું? આદિલ સુમારીવાલાનું. તમને ખબર છે કે ભારતની અંદર 7મી ઓગસ્ટ છે એને કહેવાય છે જ્વેલિન થ્રો ડે. કેમ કે ટોક્યો ઓલિમ્પિકની અંદર 7 ઓગસ્ટની વખતે નીરજ ચોપડા છે એ ગોલ્ડ લાવ્યા હતા. રિસન્ટલી આપણે ભણ્યા કે એક દેશ છે એનું મેગેઝિન છે એના દ્વારા નીરજ ચોપડાને વર્લ્ડના બેસ્ટ જ્વેલિન થ્રોઅર તરીકે નામાંકિત કર્યા છે. તમારે જણાવવાનું છે કયા દેશનું અને કયું મેગેઝિન છે. જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, એરોબિક્સ બેક્ટેરિયાનો વિકાસ એના માટે ખાલી જગ્યા જરૂરી છે. ઓક્સિજન જરૂરી છે. શું જરૂરી છે? ઓક્સિજન. ફ્રોઝન ફૂડ અને રૂમ ટેમ્પરેચર પર લાવવાની પ્રક્રિયાને શું કહે છે? ફ્રોઝન ફૂડને રૂમ ટેમ્પરેચર લાવે એને થોઈંગ કહેવાય, હિમદ્રવણ. નીચેનામાંથી કયો ખાદ્ય પદાર્થ જલ્દીથી બગડી જાય તેવો છે? તો ખબર પડી કે દૂધ. સિંગદાણામાં ભેજ રહી ગયો હોય તો તેના સંગ્રહ દરમિયાન ખાલી જગ્યા નામનું ઝેરી તત્વ ઉત્પન્ન થાય છે. તો શું આવશે? આફ્લાટોક્સિન. ખાલી જગ્યા પદ્ધતિથી સૂક્ષ્મ જીવાણુઓ નાશ થાય છે. તો શું આવશે? બેક્ટેરિસિડલ આ પદ્ધતિથી. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા? હંસાબેન મહેતા. કઈ યુનિવર્સિટી? તો MS યુનિવર્સિટી વડોદરા. ભારતીય સૈન્યમાં જોડાનાર પ્રથમ મહિલા કોણ? તો પ્રિયા ઝિંગાન. હિન્દ બર્મા ટેક્સટાઇલ ઉદ્યોગ શરૂ કરવાનું સૌપ્રથમ વિચાર કરનાર કોણ? તો શું આવશે? કાવસજી દાવર. વિકિલીક્સ વેબસાઇટના સ્થાપક અસાંજે કયા દેશના નાગરિક છે? ઓસ્ટ્રેલિયા. ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ લીલા શેઠ. બરાબર છે. કોણ છે? લીલા શેઠ. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગાસન સ્પર્ધા 2025માં ભાગ લેવા માટે શું વયમર્યાદા રાખવામાં આવી છે? 9થી લઈને 36 વર્ષ. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોને અમેરિકન મેગેઝિન ટ્રેક એન્ડ ફિલ્ડ્સ ન્યૂઝ દ્વારા 2024નો શ્રેષ્ઠ ભાલા ફેંકનાર જાહેર કરવામાં આવ્યો? નીરજ ચોપડા. જો આગળ પ્રશ્ન પૂછેનો જવાબ આવી ગયો. અમેરિકાનું મેગેઝિન નામ છે, બરાબર છે, ટ્રેક એન્ડ ફિલ્ડ ન્યૂઝ, એના દ્વારા. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન હતો, કરુણા અભિયાન ક્યાંથી ક્યાં સુધી મનાવવામાં આવે છે? 10થી લઈને 20 જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન. સેકન્ડ પ્રશ્ન, આપણા ભારતીય આર્મી છે, ઇન્ડિયન આર્મીના ચીફ કોણ છે? તો જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી. ત્રીજો પ્રશ્ન, તમિલનાડુના ગવર્નર હાલમાં કોણ છે? RN રવિ. ચોથો પ્રશ્ન, એક વર્ષમાં 4 સદી ફટકારનાર પ્રથમ મહિલા બેટર કોણ છે? જેમણે 7 બોલની અંદર 7 બાઉન્ડ્રી મારી છે? સ્મૃતિ મંધાના. કોણ છે? સ્મૃતિ મંધાના. પાંચમો પ્રશ્ન, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનના CMD કોણ છે? તો ગુરદીપ સિંઘ, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર. છઠ્ઠો પ્રશ્ન, BCCIના હાલના ચેરમેન કોણ છે? તો રોજર બિન્ની. સાતમો પ્રશ્ન, જમ્મુ કાશ્મીરના હાલના નવા CM બન્યા કોણ છે? તો ઓમર અબ્દુલ્લા. કોણ છે? ઓમર અબ્દુલ્લા. આઠમા નંબરનો પ્રશ્ન છે, ટ્રેક એન્ડ ફિલ્ડ ન્યૂઝ છે અમેરિકાનું, ટ્રેક એન્ડ ફિલ્ડ, એના દ્વારા નીરજ ચોપડાને બેસ્ટ જ્વેલિન થ્રોઅર ઘોષિત કરવામાં આવ્યા. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન ઘવાયેલા પશુ પક્ષીઓની સારવાર માટે કયું અભિયાન હાથ ધરવામાં આવે છે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે ડ્રગ ટ્રાફિકિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા વિષય પર પ્રાદેશિક પરિષદ યોજાઈ? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો.
તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને મિત્રો ઉત્તરાયણમાં તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. અને પશુ પક્ષીઓ માટે જે કરુણા અભિયાન છે, તમને એવું લાગતું હોય તો તેનો મતલબ કરુણા અભિયાનમાં તમે કોલ કરીને પશુ પક્ષીના જીવ બચાવી શકો છો. મિત્રો હેવ એ સેફ ઉત્તરાયણ. તો થેન્ક યુ સો મચ. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.